અંજાર શહેરમાં આજે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ₹3 કરોડના ખર્ચે વિવિધ વિસ્તારના રસ્તાઓ નવા બનાવવામાં આવ્યા તથા ₹3 કરોડના ખર્ચે ઘન કચરાના નિકાલ માટેના કામોનું ખાતમુહૂર્ત ઉપરાંત ₹60.17 લાખના ખર્ચે અંજાર મ્યુનિસિપલ પબ્લિક પાર્કના કમ્પાઉન્ડમાં વોલ, ગેટ તથા જીમના સાધનોનું લોકાર્પણ કરાયું। અંજાર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ₹2.50 કરોડના ખર્ચે અંજારના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે બોક્સ ડ્રેનેજનું કામ, તોરલ સરોવરના વિકાસના કામોનું લોકાર્પણ ધારાસભ્ય ત્રિકમભાઈ બીજલભાઈ છાંગાના હસ્તે અને નગરપાલિકાના અધ્યક્ષા લીલાવંતીબેન પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ તથા રામસખી મંદિરના महंत कीर्तिदासजी महाराजे आशीर्वचन आप्या हता। આજે અંજાર નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। ખાસ કરીને બહારી વિસ્તારોના રોડ રસ્તાઓ, બગીચાનું બ્યુટિફિકેશન, અન્ય માળખાકીય સુવિધાઓ વધારવા માટે ખાસ કરીને વરસાદી પાણીનો જ્યાં વધુ ભરાવો થતો હતો એ પાણી ન ભરાય અને પાણી વહીને એનો નિકાલ થાય એવા પ્રકારના આયોજન બાબતે કરોડોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે અંજાર મુકામે કરવામાં આવ્યું।